નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન જેમાં પ્રિલિમ પરીક્ષાનું પેપર સોલ્યુશન આજે આપણે જોઈશું. આ પેપર જાન્યુઆરી 2026માં લેવાયેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઇક કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આજનું જે આ પેપર છે તે શ્રી મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પરીક્ષા સમિતિ દ્વારા તારીખ 23/1/2026ના રોજ લેવાયેલું છે. તેનું સોલ્યુશન આજે આપણે જોઈશું. શરૂઆત કરીએ વિભાગ એથી. 20 માર્ક્સનો વિભાગ એ. પહેલો પ્રશ્ન, પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલ છે? પ્રત્યક્ષીકૃત સાતત્ય. બીજો પ્રશ્ન, દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષોના નામ આપો. સળી કોષો અને શંકુ કોષો. ત્રીજો પ્રશ્ન, શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે? વિલોપન. ચોથો પ્રશ્ન, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કરેલા? થોર્નડાઇકે. પાંચમો પ્રશ્ન, બુદ્ધિ અંગેના ત્રિપુટી સિદ્ધાંત કોણે આપ્યો છે? સ્ટર્નબર્ગ. છઠ્ઠો પ્રશ્ન, માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માર્ક્સની માનસિક વય ગણવામાં આવે છે? 2. સાતમો પ્રશ્ન, માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે? પૂર્વગ્રહ. આઠમો પ્રશ્ન, કોના પ્રયોગોથી સાબિત થયું છે કે મનોવરણમાં સહેલાઈથી પરિવર્તન લાવી શકાતું નથી? નોર્મન અને સિલ્વર. નવમો પ્રશ્ન, માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? ધ્યાન અને યોગ. 10મો પ્રશ્ન, કયા મનોવૈજ્ઞાનિકે મનોભારની પ્રતિક્રિયાને લડો અથવા ભાગી છૂટો પ્રતિક્રિયા તરીકે ઓળખાવી છે? વોલ્ટર કેનન. 11મો પ્રશ્ન, કયું ઉપતંત્ર સુખના સિદ્ધાંતને અનુસરે છે? નિમ્નહમ. 12મો પ્રશ્ન, હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? ચેતન અચેતન મન. 13મો પ્રશ્ન, અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોણે દર્શાવ્યા છે? પેટરસને. 14મો પ્રશ્ન, મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો છે? ભાવાતીત ધ્યાન. 15મો પ્રશ્ન, ઓઝોનનું પડ પાતળું થવાને કારણે કયા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે? ચામડીના કેન્સરનું. 16મો પ્રશ્ન, આબોહવા, ઉષ્ણતામાન, વરસાદ વગેરેનો સમાવેશ શેમાં થાય છે? ભૌતિક પર્યાવરણમાં. 17મો પ્રશ્ન, જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બંને હોય તેવી સંરચના એટલે સરળ સંરચના. 18મો પ્રશ્ન, કર્મચારીની પસંદગી માટેની પદ્ધતિઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? લાગવગ કે ભલામણ. 19મો પ્રશ્ન, વિધાયક મનોવિજ્ઞાનના મતે કોણ વધુ સુખી છે? બંને સરખા સુખી છે. અને એરિસ્ટોટલના મતે સુખ અને સુખાકારી એટલે શું? તો આપેલ તમામ પોતાની જાતનું પ્રગટીકરણ, અભિવ્યક્તિનું અર્થઘટન અને આંતરિક શક્તિઓની પૂર્ણપણે ખીલવણી. વિભાગ 2, 1-2 વાક્યમાં ઉત્તર આપો. છેલ્લે આપણે સોલ્યુશન જોઈએ. પછી વિભાગ સી, બરાબર, એમાંથી કોઈ પણ 10 પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખવાના છે. 20 માર્ક્સનો વિભાગ સી. વિભાગ ડી, જેમાં પણ કોઈ પણ 10 પ્રશ્નના ઉત્તર લખવાના છે. 30 માર્ક્સનો વિભાગ ડી. અને વિભાગ ઈ, જેમાં કોઈ પણ 4 પ્રશ્નના ઉત્તર લખવાના છે. 20 માર્ક્સનો વિભાગ ઈ. હવે આપણે સોલ્યુશન જોઈએ. વિભાગ બી, 21મો પ્રશ્ન, મધ્યકરણની અસ્થિઓના નામ આપો. હથોડી, એરણ અને પેંગડું. 22મો પ્રશ્ન, કોહલરે ચિમ્પાન્જી પર આંતરસૂચના પ્રયોગો કયા ટાપુ પર કર્યા હતા? કેનરી ટાપુ પર. 23મો પ્રશ્ન, આરપીએમનું પૂરું નામ જણાવો. રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ. 24મો પ્રશ્ન, બી કુપુસ્વામીની મનોવલણની વ્યાખ્યા લખો. મનોવલણ એટલે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત, સંપાદિત અને આવેગિક પૂર્વવૃત્તિ છે. 25મો પ્રશ્ન, મનોશારીરિક રોગો એટલે શું? જેના કારણો મનોવૈજ્ઞાનિક હોય પરંતુ રોગ શારીરિક સ્વરૂપે હોય તેને મનોશારીરિક રોગો કહેવામાં આવે છે. 26મો પ્રશ્ન, વર્તનવાદના પ્રણેતા કોણ હતા? જે.બી. વોટસન. 27મો પ્રશ્ન, રોજર્સનો અભિગમ કયા નામથી ઓળખાય છે? અસીલ કેન્દ્રિત અભિગમ. 28મો પ્રશ્ન, કર્ટ લેવિને વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધનું સ્વરૂપ દર્શાવવા કયો ખ્યાલ આપ્યો છે? જીવન અવકાશનો ખ્યાલ. 29મો પ્રશ્ન, મુલાકાત એટલે શું? તો મુલાકાત એટલે બે વ્યક્તિ વચ્ચેની મોઢામોઢની વાતચીત. અને 30મો પ્રશ્ન, સુખના પ્રકાર જણાવો. તો વ્યક્તિલક્ષી સુખ અને સ્વપ્રગટીકરણ સુખ. વિભાગ સી, કોઈ પણ 10 પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. 31મો પ્રશ્ન, ધ્યાનના કોઈ પણ 4 લક્ષણો જણાવો. ધ્યાન એ પસંદગીયુક્ત પ્રક્રિયા છે, સમાયોજનાત્મક છે, શોધનાત્મક છે, ભવિષ્યલક્ષી છે, પ્રેરણાત્મક છે.
ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે અને ધ્યાન ચંચળ છે. આમાંથી કોઈ પણ 4 તમારે લખવાના હોય છે. 32મો પ્રશ્ન, દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન કયા પ્રકારનું વર્તન કરતો જોવા મળે છે? તો સાહજિક વર્તન અને શિક્ષિત વર્તન. 33મો પ્રશ્ન, આંતરસૂચના પ્રયોગો કોણે કોની ઉપર કરેલા હતા? જર્મન સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક કોહલરે ચિમ્પાન્જી ઉપર કરેલા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કેનેડી ટાપુ પર આ પ્રયોગો કરેલા હતા. 34મો પ્રશ્ન, બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો કયા કયા છે? તો સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત, સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત, ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત અને જેપી દાસનો પાસ સિદ્ધાંત. 35મો પ્રશ્ન, મનોવલણ ઘડતરને અસર કરતા ઘટકો જણાવો. તો કુટુંબ, સામાજિકીકરણ, પ્રત્યક્ષ અનુભવ અને સંચાર સમૂહ માધ્યમો. 36મો પ્રશ્ન, સમૂહ માધ્યમ એટલે શું? વર્તમાન સમયમાં વર્તમાનપત્રો, ટેલિવિઝન, મોબાઈલ, વોટ્સઅપ, ફેસબુક, ગૂગલ, ટ્વિટર વગેરે ઇલેક્ટ્રોનિક સાધનો પર આધારિત સંદેશાવ્યવહારના સાધનો વિશ્વને ખૂબ ઝડપથી જોડે છે. આ બધા જ સમૂહ માધ્યમો છે. 37મો પ્રશ્ન, WHO આપેલી માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપો. તો માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની શારીરિક, માનસિક, સામાજિક તથા આધ્યાત્મિક દ્રષ્ટિએ સંપૂર્ણપણે સારાપણાની અવસ્થા. 38મો પ્રશ્ન, રીઅપટેક પ્રક્રિયા એટલે શું? સામાન્ય રીતે ચેતાપ્રવાહ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં પ્રવેશે છે, પરંતુ જ્યારે ચેતાપ્રવાહ બીજા ચેતાકોષમાં જવાને બદલે તે જ ચેતાકોષમાં પાછો ફરે તેને રીઅપટેક પ્રક્રિયા કહે છે. 39મો પ્રશ્ન, ખુલ્લી જગ્યાના ભયમાં દર્શાવેલ 5 પરિસ્થિતિઓ કઈ કઈ છે? તો જાહેર પરિવહનનો ઉપયોગ, ખુલ્લી જગ્યાએ પહોંચવું, બંધ જગ્યાએ પહોંચવું, લાઇનમાં ઊભા રહેવું અથવા તો ભીડમાં જવું અને ઘરની બહાર એકલા જવું. 40મો પ્રશ્ન, ધ્યાનના ફાયદા વર્ણવો. ધ્યાન એ અષ્ટાંગ યોગનું 7મું પગથિયું છે. માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને વૃદ્ધિ માટે ધ્યાનનો ઉપયોગ થાય છે. ધ્યાન વ્યક્તિને તેના કુદરતી સ્વરૂપની નજીક લઈ જાય છે અને તેનામાં સ્વ વિશેની સાચી જાગૃતિ લાવે છે. ભાવાતીત ધ્યાનના પરિણામે મનોશારીરિક ક્રિયાઓમાં સુધારો, મનોભારમાં ઘટાડો, માનસિક સ્વાસ્થ્ય અને સુખમાં વધારો તેમજ સ્વ આવિષ્કાર જેવા લાભો થાય છે. 41મો પ્રશ્ન, યોગનો અર્થ સ્પષ્ટ કરો. શ્રીમદ ભગવદ્ ગીતામાં યોગની વ્યાખ્યા આપતા જણાવે છે કે સમત્વ યોગ ઉચ્યતે, એટલે કે સમતા એ જ યોગ, એટલે કે જીવનની બદલાતી પરિસ્થિતિમાં મનની સ્થિરતા અને સ્વસ્થતાની સમસ્થિતિ જાળવી રાખવી એ યોગ છે. યોગ શબ્દ સંસ્કૃત યુજ ધાતુનો બનેલો છે, જેનો અર્થ થાય છે જોડવું, એટલે કે જીવને શિવ સાથે કે આત્માને પરમાત્મા સાથે જોડવો તે યોગ છે. 42મો પ્રશ્ન, ભૌતિક પર્યાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો ભૌતિક પર્યાવરણમાં આબોહવા, ઉષ્ણતામાન, વરસાદ, વનસ્પતિ, વન્ય પશુ પક્ષી અને પ્રાણીઓ વગેરે કુદરતી પર્યાવરણના ઘટકોનો સમાવેશ થાય છે. 43મો પ્રશ્ન, વિજ્ઞાપનની અસરકારકતા માટે કયા પરિબળો નિર્ણાયક બને છે? તો વિજ્ઞાપનની અસરકારકતા માટે મુખ્યત્વે 4 પરિબળો નિર્ણાયક બને છે. શું કહેવું જોઈએ, કેવી રીતે કહેવું જોઈએ, ક્યારે અને કોના દ્વારા કહેવું જોઈએ તથા કેવી અને કઈ જાહેરાત અસરકારક છે. 44મો પ્રશ્ન, પરણેલા લોકો કોનાથી વધુ સુખી હોય છે? પરણેલી વ્યક્તિઓ, અપરિણીત વ્યક્તિ, છૂટાછેડા લેનાર વ્યક્તિ, જીવનસાથીથી અલગ રહેનાર વ્યક્તિ અને જેમના જીવનસાથી મૃત્યુ પામ્યા છે તે વ્યક્તિથી વધુ સુખી હોય છે. વિભાગ ડી, 45 થી 58 પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. 45મો પ્રશ્ન, દ્વિનેત્રીય સંકેતનો અર્થ આપી તેના 2 પ્રકારો જણાવો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. તેના 2 પ્રકારો છે, એક બેવડી પ્રતિમા અને બીજું છે દ્વિનેત્રીય વિષમતા. 46મો પ્રશ્ન, પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમોમાં સમીપતા અને સમાવેશકતા સમજાવો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. આ બંનેમાં આકૃતિ દોરીને સમજાવવું પડે. 47મો પ્રશ્ન, ગાર્ડનરે દર્શાવેલ બુદ્ધિની લાક્ષણિકતાઓમાંથી અવકાશીય બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિ સમજાવો. બંનેની વિગત અહીં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 48મો પ્રશ્ન, પ્રતિભા સંપન્નતાના લક્ષણો સમજાવો. અહીં લક્ષણો એના આપેલા છે. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો.
49મો પ્રશ્ન, મનોવલણો જૂથવ્યાપી હોય છે, સવિસ્તાર સમજાવો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 50મો પ્રશ્ન, કાયદા દ્વારા પૂર્વગ્રહો કેવી રીતે ઘટાડી શકાય છે, ઉદાહરણ આપી સમજાવો. અહીંયા વિગતો આપેલી છે, વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 51મો પ્રશ્ન, સંઘર્ષના પ્રકારો સમજાવો. તો સંઘર્ષના 3 પ્રકારો છે: અભિગમન સંઘર્ષ, વિગમન સંઘર્ષ અને અભિગમન સંઘર્ષ. ત્રણેયની સમજૂતી અહીં આપેલી છે. 52મો પ્રશ્ન, માનસિક સ્વાસ્થ્ય સુધારણાના ઉપાયોમાંથી આહાર અને કસરત સમજાવો. વિગતો અહીં આપેલી છે, વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 53મો પ્રશ્ન, મનોપચાર અને સલાહ વચ્ચેના 3 તફાવત લખો. અહીં કુલ 6 તફાવત આપેલા છે, તમે કોઈ પણ 3 લખી શકો છો. 54મો પ્રશ્ન, યોગના 8 અંગોના નામ આપો અને યમ વિશે ટૂંકી સમજ આપો. તો યોગના 8 અંગોમાં યમ, આસન, નિયમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યમ એટલે વર્તનમાં નિષેધક બાબતો સામેલ ન કરવી. યમમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો સમાવેશ થાય છે. 55મો પ્રશ્ન, પર્યાવરણને બચાવવા માટે વાર્તાનિક ધોરણો સમજાવો. તો પહેલું છે નક્કર વાસ્તવિક પ્રવૃત્તિ અને પ્રોત્સાહન, બીજું વાર્તાનિક ધોરણો, અને ત્રીજું છે સંગઠિત જૂથ પ્રવૃત્તિઓ. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 56મો પ્રશ્ન, ગ્રીન હાઉસનો ખ્યાલ સ્પષ્ટ કરો. સત્તાવનમો પ્રશ્ન, સંસ્થાના લક્ષણો સમજાવો. સંસ્થાના લક્ષણો પહેલું છે સમાન લક્ષ્ય, બીજું પ્રયત્નોનું સંકલન, ત્રીજું શ્રમ વિભાજન અને ચોથું જવાબદારી અને અધિકાર. 58મો પ્રશ્ન, લગ્ન અને સુખ વિશે ટૂંકમાં સમજાવો. વિગત અહીં આપેલી છે, વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. વિભાગ એ, કુલ 6 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન, ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો ઉદાહરણ સાથે સમજાવો. તો વ્યક્તિલક્ષી નિર્ધારકોમાં રસ કે અભિરુચિ, જરૂરિયાત, ટેવ, શિક્ષણ અને મનોશારીરિક સ્થિતિ. દરેક અહીં આપણે ઉદાહરણ આપીને સમજાવેલા છે. ત્રીજું ટેવ, ચોથું શિક્ષણ અને પાંચમું મનોશારીરિક સ્થિતિ. 60મો પ્રશ્ન, શ્રવણ સંવેદનની વિગતે સમજૂતી આપો. શ્રવણ સંવેદન માટે કાનની રચના સમજવા માટે આપણે તેને 3 ભાગમાં વહેંચવામાં આવે છે: બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને આંતરકર્ણ. 61મો પ્રશ્ન, કોહલરે ચિમ્પાન્જી પર કરેલા પ્રયોગો જણાવી ખોખાવાળો પ્રયોગ વર્ણવો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. ખોખાવાળો પ્રયોગ. 62મો પ્રશ્ન, પાવલોવે કરેલો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ વર્ણવો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. આ પ્રયોગના સોપાનો છે: અભિસંધાન પહેલાં, અભિસંધાન દરમિયાન અને અભિસંધાન પછી. 63મો પ્રશ્ન, બુદ્ધિની વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સ્પષ્ટ કરો. બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની, ચિત્તની આકલન કે સમજ શક્તિ. બુદ્ધિનું સ્વરૂપમાં વિભિન્ન બૌદ્ધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો, અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા, સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા, ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા, વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 64મો પ્રશ્ન, માનવ વર્તન પર પર્યાવરણની અસરો જણાવો.
માનવ વર્તનની પર્યાવરણ કુલ 3 અસરો છે: કુદરતી સંસાધનનો દુરુપયોગ, નકામો કચરો અને ગંદકી. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. અને ત્રીજું છે ગંદકી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.